એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે માત્ર 2 વીઘા જમીન હતી. વર્ષોથી મહેનત કરવા છતાં તેની હાલત સુધરતી નહોતી. ઘરમાં તેની પત્ની સીતા અને 2 નાના બાળકો હતા. ઘણીવાર એવું બનતું કે આખો પરિવાર એક જ ટાઈમનું ભોજન કરીને સૂઈ જતો. એક વર્ષ તો એવું આવ્યું કે વરસાદ પણ ઓછો પડ્યો. ખેતરમાં પાક બળી ગયો. રમેશ પર સાહુકારનું દેવું વધી ગયું. હવે તેને પોતાની જમીન વેચવાનો વારો આવી ગયો હતો. એક દિવસ ગામમાં પશુઓનો મેળો ભરાયો. રમેશ પાસે માત્ર 500 રૂપિયા બચ્યા હતા. તે વિચારી રહ્યો હતો કે કંઈક એવું ખરીદું કે જેના કારણે ઘરની હાલત સુધરે. મેળામાં તેણે એક વૃદ્ધ માણસને એક સફેદ બકરી સાથે ઊભેલા જોયા. બકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેના ગળામાં નાનકડી ઘંટડી બંધાયેલી હતી અને તેની આંખોમાં અજીબ પ્રકારની ચમક હતી. રમેશે વૃદ્ધને પૂછ્યું, બાપુજી, આ બકરી કેટલીની છે? વૃદ્ધ બોલ્યા, આ બકરી પૈસાથી વધારે નસીબની છે. જે તેને સાચા દિલથી રાખશે તેનું જીવન બદલાઈ જશે. રમેશ હસી પડ્યો. તેને લાગ્યું કે વૃદ્ધ મજાક કરી રહ્યા છે. પરંતુ વૃદ્ધે માત્ર 500 રૂપિયામાં બકરી તેને આપી દીધી. ઘરે પહોંચતા જ પત્નીએ ગુસ્સાથી કહ્યું, ઘરમાં ખાવાના પૈસા નથી અને તમે બકરી ખરીદી લાવ્યા. રમેશે કહ્યું, મને ખબર નથી કેમ, પણ આ બકરીમાં કંઈક ખાસ વાત છે. બીજા દિવસે સવારમાં એક અજબ ઘટના બની. બકરીએ સામાન્ય બકરી કરતાં 3 ગણું વધુ દૂધ આપ્યું. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. રમેશે તે દૂધ વેચવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં બકરીનું દૂધ ખરીદવા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. લોકો કહેતા કે આ દૂધ પીવાથી થાક ઉતરી જાય છે અને શરીરમાં નવી તાકાત આવે છે. રમેશની આવક વધવા લાગી. થોડા મહિનામાં તેણે પોતાનું જૂનું દેવું ચૂકવી દીધું. એક દિવસ તેની દીકરીને ખૂબ તાવ આવ્યો. ગામના વૈદ્યએ કહ્યું કે દવા માટે પૈસા લાગશે. રમેશ ખૂબ જ ચિંતામાં હતો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે બકરીનું દૂધ પીવડાવી જોઈએ. આશ્ચર્યની વાત એ હતી કે બીજા દિવસે દીકરીનો તાવ ઉતરી ગયો. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આ કોઈ સામાન્ય બકરી નથી. પરંતુ જ્યાં સુખ આવે ત્યાં ઈર્ષ્યા પણ આવે જ. ગામના સૌથી ધનિક જમીનદારને આ વાતની ખબર પડી. તેણે રમેશને 1 લાખ રૂપિયા આપવાની ઓફર કરી. રમેશે ના પાડી દીધી. પછી તેણે 5 લાખ રૂપિયાની ઓફર કરી. પરંતુ રમેશે કહ્યું, આ બકરીએ મારા પરિવારને ભૂખથી બચાવ્યો છે. હું તેને ક્યારેય વેચીશ નહીં. ધનિક માણસે ગુસ્સામાં આવીને રાત્રે પોતાના માણસોને બકરી ચોરવા મોકલ્યા. જ્યારે ચોરો બકરીને લઈને જવા લાગ્યા ત્યારે બકરીના ગળામાં બંધાયેલી ઘંટડી જોરથી વાગવા લાગી. આખું ગામ જાગી ગયું. ચોરો ડરીને ભાગી ગયા. બીજા દિવસે ગામના વડીલોએ ધનિક માણસની ખૂબ નિંદા કરી. થોડા સમય પછી રમેશ ફરીથી તે વૃદ્ધ માણસને શોધવા નીકળ્યો. ઘણા દિવસો સુધી શોધ્યા પછી પણ તેને વૃદ્ધ ક્યાંય મળ્યા નહીં. એક વૃદ્ધ સાધુએ તેને કહ્યું, બેટા, દુનિયામાં ચમત્કાર બકરીમાં નહોતો, ચમત્કાર તો તારા દિલમાં હતો. તું ગરીબ હોવા છતાં દયાળુ અને મહેનતુ હતો. ભગવાને માત્ર તારી મદદ કરવા માટે તને એક માધ્યમ આપ્યું. આ વાત સાંભળીને રમેશની આંખોમાં આંસુ આવી ગયા. સમય જતાં તેણે પોતાના ગામમાં એક નાનું દૂધ કેન્દ્ર શરૂ કર્યું. ગામના બીજા ગરીબ ખેડૂતોને પણ બકરીઓ આપી અને તેમને રોજગાર આપ્યો. થોડા વર્ષોમાં આખું ગામ સમૃદ્ધ બની ગયું. લોકો કહેવા લાગ્યા કે એક ચમત્કારી બકરીએ આખા ગામનું ભાગ્ય બદલી નાખ્યું. પરંતુ રમેશ હંમેશા એક જ વાત કહેતો હતો, ચમત્કાર કોઈ વસ્તુમાં નથી હોતો, ચમત્કાર મહેનત, ઈમાનદારી અને ભગવાન પરના વિશ્વાસમાં હોય છે.
તમને અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરજો. ધન્યવાદ.